નમસ્કાર દર્શક મિત્રો, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગુરુવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કરી છે અને આજે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું ત્યારે દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલને 7 દિવસના રિમાન્ડ જે છે એ નીચલી અદાલતે આપ્યા છે. અરવિંદ કેજરીવાલ ઉપલી અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં જવાનું છેક છેલ્લી ઘડીએ ટાળ્યું, કારણ કે એમને લાગ્યું કે કવિતાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટનું વલણ નીચેની અદાલતમાં જવાનું લાગે છે, જે ખરેખર સાચું પણ સાબિત થયું. એટલે અરવિંદ કેજરીવાલ સુપ્રીમમાં જવાનું ટાળ્યું અને નીચલી અદાલતમાં ગયા. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી, કોંગ્રેસના એક સિનિયર નેતા, એમણે અદાલતમાં ઘણી બધી આર્ગ્યુમેન્ટ કરી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પુરવાર કરવાની કોશિશ કરી નીચલી અદાલતમાં કે અરવિંદ કેજરીવાલ જે છે એ દિલ્હીના લીકર સ્કેમમાં એ મેઇન કિંગપિન છે. એટલું જ નહીં, એમને જે 100 કરોડથી વધુ રકમ જે સાઉથની લીકર લોબી પાસેથી મેળવી હતી એ રકમનો ઉપયોગ ગોવા અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓમાં કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે એવા પુરાવા રજૂ કર્યા હતા કે ગોવાના કેટલાક ધારાસભ્યો જે ઉમેદવાર તરીકે હતા ધારાસભ્ય પદના, એમને એવું કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીએ અમને રોકડમાં રકમ આપી હતી અને આ રકમ જે છે એ તેલંગાણા એટલે કે સાઉથની લીકર લોબી હતી એ લીકર લોબીએ આપી હતી. આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટમાં કરીશું. એમાં જે મુખ્ય વાત જે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કરી છે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કહ્યું છે કે કેજરીવાલ આ કિસ્સામાં કિંગપિન છે, એના મારી પાસે પુરાવા છે. કેજરીવાલના કોમ્યુનિકેશન ઓફિસર, એના પીઆરઓ જે હતા વિજય નાયર, એ આ કિસ્સામાં મધ્યસ્થી છે. અને એથી પણ આગળ એમણે એવું કહ્યું છે કે કવિતા કે જે તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી CK ચંદ્રશેખર રાવની સુપુત્રી છે અને ઓલરેડી એ ત્યાંની MLCના મેમ્બર પણ છે, એ કેજરીવાલ અને કવિતાને જોડતી કડી હતી અને કેજરીવાલને કવિતા દ્વારા સાઉથની લીકર લોબી મળી હતી અને એ લીકર લોબીના લોબિંગને કારણે કેજરીવાલે દિલ્હીમાં લીકર પોલિસી જે છે એ બદલી હતી અને જેના કારણે આ તમામ પ્રકરણ થયું હતું. હવે યક્ષ પ્રશ્ન એ છે કે શું કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે કે એમના સ્થાને કોઈ બીજું આવી શકે? સુપ્રીમ કોર્ટમાં એ શા માટે ના ગયા? વિપક્ષી એકતામાં એકાએક કેમ ઉછાળો આવ્યો છે અને કેજરીવાલ ખરેખર મુખ્યમંત્રી તરીકે રહીને જેલમાંથી શાસન કરી શકે કે કેમ? આ તમામ બાબતોની ચર્ચા આપણે આજે આપણા આ એપિસોડમાં કરીશું. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સૌથી મહત્ત્વની વાત, શું થશે ભવિષ્યમાં એ અંગે આપની ટીકા ટિપ્પણી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હકીકત એ છે કે 21મી માર્ચે એટલે કે ગઈકાલે કેજરીવાલ એકાએક દિલ્હીની હાઈકોર્ટમાં પહોંચી ગયા અને દિલ્હીની હાઈકોર્ટમાં જઈને એમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, પંજાબ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એમણે ચૂંટણી પ્રચાર કરવાનો છે અને આ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ મારી ધરપકડ કરે એવી શક્યતા છે. અને એનું કારણ એ હતું કે કેજરીવાલને અંદેશો આવી ગયો હતો કે હવે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ વહેલી મોડી એમની ધરપકડ કરવાની છે. એ ધરપકડ કરવાનું કારણ શું છે? તો કારણ એ હતું કે 1 અઠવાડિયા પહેલાં, જો દર્શક મિત્રો આપને યાદ હોય તો, દક્ષિણના એક કદાવર નેતા એટલે કે તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી CK ચંદ્રશેખર રાવની સુપુત્રી કવિતાની ધરપકડ દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કરી હતી અને કેજરીવાલને પ્રતીતિ થઈ ગઈ હતી કે એવો કોઈ ઠોસ પુરાવો કે મજબૂત આધાર મળી ગયો છે કે જેના આધારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે એમને 9મું સમન્સ મોકલ્યું છે અને આ વખતે એમની ચોક્કસ ધરપકડ થવાની છે અને એટલે જ એ દિલ્હી હાઈકોર્ટ પહોંચી ગયા. પણ દિલ્હી હાઈકોર્ટમાં એમને જે ઈચ્છિત રક્ષણ હતું કે ઇન્ટ્રીમ બેલની જે વાત હતી, એ ઇન્ટ્રીમ બેલ જે છે દિલ્હી હાઈકોર્ટે ન આપી અને જેવું દિલ્હીએ ઇન્ટ્રીમ બેલ આપવાનો ઇનકાર કર્યો અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે તમે શા માટે કેજરીવાલને આ 9મું સમન્સ આપો છો, તમારી પાસે એમની ધરપકડ કરવાના ઠોસ પુરાવા છે? તો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમારી પાસે નક્કર પુરાવાઓ, દસ્તાવેજ બધું જ છે, પરંતુ અમે પહેલાં એમની પૂછપરછ કરવા માંગીએ છીએ અને બીજું કે અત્યારના તબક્કે અમે આ કોર્ટમાં કે કેજરીવાલને કોઈ દસ્તાવેજ આપી શકતા નથી. અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મોડી સાંજે
કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી ગયા, એટલે કે ગુરુવારે સાંજે એમના નિવાસસ્થાને પહોંચી ગયા. 2 કલાક સુધી પૂછપરછ કરી, ઘરની તલાશી લીધી અને ત્યારબાદ દિલ્હી પોલીસની મદદથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે એમની ધરપકડ કરી અને આજે શુક્રવારે સાંજે એમને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે દિલ્હીની નીચલી અદાલતમાં રજૂ કર્યા. ગઈકાલે રાત્રે એવી વાત ચાલતી હતી કે કેજરીવાલ જે છે અર્જન્ટ હિયરિંગ માટે આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જશે. અભિષેક મનુ સિંઘવી એમના બહુ જ જાણીતા એડવોકેટ છે અને બંધારણીય નિષ્ણાત છે, એમની મદદ પણ લેવામાં આવી હતી. પણ છેલ્લી ઘડીએ એ લોકોને પ્રતીતિ થઈ કે સુપ્રીમ કોર્ટમાં જો સુપ્રીમ કોર્ટ એવું કહી દેશે કે નીચલી અદાલતમાં જાઓ તો પછી એમની પાસે બીજી કોઈ રેમેડી નહીં રહે અને એટલા જ માટે તજજ્ઞો એવું કહે છે કે એમને નીચલી અદાલતમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો. હવે મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે ટાઈમિંગ. લોકસભાની ચૂંટણી પહેલાં કેજરીવાલની ધરપકડ શા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે આ ટાઈમિંગની વાત જે છે એ તદ્દન ખોટી છે, કારણ કે કેજરીવાલની ધરપકડ અને લીકર સ્કેમ જે છે એના છેડા તો લગભગ 28 મહિના જૂના છે. હવે આપણે આ ટાઈમલાઈન જે છે એ ટાઈમલાઈનની ચર્ચા કરીએ અને આ લીકર સ્કેમ જે છે 100 કરોડ રૂપિયાનું લીકર સ્કેમ શું છે ખરેખર એની જો ચર્ચા કરીએ તો 2021માં કેજરીવાલની સરકારે એવો નિર્ણય કર્યો. ચૂંટાયેલી સરકાર છે, દિલ્હીની સરકાર છે, એટલે એમણે એવો નિર્ણય કર્યો કે દિલ્હીમાં આપણે લીકર પોલિસી જે છે એ બદલવી જોઈએ. એક વિસ્તારમાં જ લીકરના બધા જ પરમિટવાળી શોપ હોય એની કરતાં સમગ્ર દિલ્હીમાં 24 કલાક 24/7 બધાને લીકર મળી રહે એવી કોઈક પોલિસીમાં એમને ચેન્જ કર્યો. અને એ જે પોલિસીમાં જે ચેન્જ કર્યો એમાં એવું કહેવાય છે કે સાઉથ લોબી જે છે એ બહુ પાવરફુલ હતી અને આ સાઉથ લોબી એટલે કે કવિતાના કહેવાતા નિકટના સાઉથ ઇન્ડિયાના લીકર કિંગ્સ. એ લીકર કિંગે કેજરીવાલના કેટલાક મળતિયાઓ સાથે ચર્ચા કરી અને એમણે એવું કહ્યું કે જો તમે આનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખો, દિલ્હીની લીકર પોલિસીમાં જો બદલાવ લાવો તો અમે દિલ્હીમાં ખાસો સપ્લાય આપી શકીએ છીએ. એટલે કહે છે કે કેજરીવાલ પોતાના સાથીદારો મનોજ સિસોદિયા અને સંજય સિંહ, જેમની આ કેસમાં ઓલરેડી ધરપકડ થઈ ગઈ છે, એમની સાથે મળીને દિલ્હીની લીકર પોલિસી જે છે એ લીકર પોલિસીમાં એ બદલાવ લાવ્યા અને નવેમ્બર 2021માં દિલ્હીમાં નવી લીકર પોલિસી આવી. હવે આ નવી લીકર પોલિસી આવી એના લગભગ 7-8 મહિના બાદ જુલાઈની 8મી તારીખે એટલે કે જુલાઈ 8, 2022ના રોજ દિલ્હીના ચીફ સેક્રેટરી કે જે ભારત સરકાર દ્વારા અપોઇન્ટેડ છે એમને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને એક પત્ર લખીને એવું કહ્યું કે કેજરીવાલની સરકાર જે આ નવી લીકર પોલિસી લાવી છે એનાથી દિલ્હીની તિજોરીમાં એક્સાઇઝની આવક જે છે એમાં ખાસો ઘટાડો થયો છે અને આ જે પોલિસી જે બનાવી છે એમાં ગ્રોસ વાયોલેશન એટલે કે નિયમોનો અને જે પ્રોસિજર હોય એ પ્રોસિજરનો ભંગ થયો છે અને એનાથી મને એવું લાગે છે કે સરકારી તિજોરી એટલે ગવર્મેન્ટ એક્સચેકર જે છે એમાં નુકસાન થયું છે. આ ચીફ સેક્રેટરીનો પત્ર હતો, એના આધારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે પોતાની લીગલ ટીમ પાસે અભ્યાસ કર્યો અને એ અભ્યાસના આધારે 22મી જુલાઈએ લેફ્ટનન્ટ ગવર્નરે CBIને એક પત્ર લખ્યો અને કહ્યું કે આ કિસ્સામાં લીકર સ્કેમ થયું છે કે નહીં એની તપાસ કરો. એ તપાસ કરવામાં કહેવામાં આવ્યું હતું કે ખરેખર નિયમ ભંગ કરીને કેજરીવાલની સરકારે આ નવી લીકર પોલિસી બદલાઈ છે, એમાંથી એક્સાઇઝમાં ખરેખર કેટલું નુકસાન થયું છે એનો અભ્યાસ કરવા કહેવામાં આવ્યું હતું. અને એ લેફ્ટનન્ટ ગવર્નરના પત્રના આધારે 19મી ઓગસ્ટે CBIએ દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રીના ખાસ સાથીદાર મનોજ સિસોદિયા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને ત્યાં દરોડા પાડ્યા અને એ દરોડા પાડ્યાના બરાબર 3 દિવસ બાદ CBIએ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની મદદ લીધી અને એમણે એવું કહ્યું કે આ માત્ર CBIની તપાસનો મુદ્દો નથી, પરંતુ આમાં મની લોન્ડરિંગ થયું છે. લગભગ 100 કરોડ રૂપિયા જેટલાનું મની લોન્ડરિંગ થયું છે. એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ એની તપાસ થવી જોઈએ. હવે આ તપાસ કરતાં એમને ખબર પડી કે વિજય નાયર નામનો એક વ્યક્તિ હતો કે જે દિલ્હીમાં કેજરીવાલની ઓફિસમાં એમનાથી બહુ જ નજીક હતો. એટલું જ નહીં, દિલ્હીમાં કેજરીવાલની સરકારના PR એટલે કે પબ્લિક રિલેશનથી માંડીને છાપાઓમાં, ટેલિવિઝનમાં બધે જાહેર ખબર આપવાનું અને એનું કોમ્યુનિકેશન સોશિયલ મીડિયામાં ને બધામાં એ ઇમેજ બિલ્ડિંગના કામો જે કરતો હતો એ વિજય નાયર જે હતો એ કામ કરતો હતો. અને વિજય નાયરનું એ કામ હતું કે વિજય નાયર જે છે એ સાઉથ ઇન્ડિયાની જે લોબી છે એ લોબી સાથે લાયઝનિંગનું પણ કામ કરતો હોવાનું કહેવાય છે, કારણ કે વિજય નાયર પોતે પણ સાઉથ ઇન્ડિયન હતો. હવે આ વિજય નાયરે સાઉથ ઇન્ડિયાના 2 લીકર કિંગ સાથે કેજરીવાલની મુલાકાત કરાવવાની કોશિશ કરી, પરંતુ જ્યારે એ મુલાકાત સફળ ન થઈ ત્યારે એ બંને લીકર કિંગ સાથે વિજય નાયરે કેજરીવાલની વિડીયો કોલ પર વાત કરાવી
અને એ વિડીયો કોલમાં એક એવો એવિડન્સ છે કે જેમાં કેજરીવાલ એ લીકર કિંગને કહે છે કે ये विजय नायर मेरा ही बच्चा है, आप जो भी बात करनी है उससे बात करो और वो जो कहेगा वो मुझे कबूल मंजूर है। આ મતલબની જે વાત થઈ એ મતલબના આધારે ઈડી અને સીબીઆઈને લાગ્યું કે આ કેસમાં કેજરીવાલનું ઇન્વોલ્વમેન્ટ છે અને પછી જે તપાસ થઈ એ તપાસના આધારે માર્ચ 2023માં મનીષ સિસોદિયાની ધરપકડ થઈ, ત્યારબાદ ઓક્ટોબરમાં તપાસનો દોર આગળ વધ્યો અને ઓક્ટોબર 2023માં કેજરીવાલના વધુ એક નિકટના સાથીદાર અને રાજ્યસભાના સંસદ સભ્ય હવે જે બની ગયા છે સંજય સિંહની પણ ધરપકડ થઈ અને 23મી ઓક્ટોબરે કેજરીવાલને પહેલું સમન્સ મોકલવામાં આવ્યું। એટલે 23મી ઓક્ટોબર 2023થી માંડીને 21મી માર્ચ 2024 સુધીનો જો તમે સિલસિલો ગણો તો એ સમય દરમિયાન 9 જેટલા સમન્સ જે છે કેજરીવાલને મોકલવામાં આવ્યા। છેલ્લું સમન્સ 21મી માર્ચે મોકલવામાં આવ્યું, જેને ચેલેન્જ કર્યું દિલ્હી હાઈકોર્ટમાં। દિલ્હી હાઈકોર્ટે કોઈ પ્રોટેક્શન ના આપ્યું અને ત્યારબાદ આ ધરપકડ થઈ। હવે ધરપકડ થઈ એના બરાબર એક અઠવાડિયા પહેલાં મેં તમને આગળ કહ્યું કે કે કવિતા કે જે તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની સુપુત્રી છે અને પોતે પણ એક પોલિટિકલ લીડર છે, એની ધરપકડ થયા બાદ કડીઓ સેટ થઈ કે કે કવિતા અને વિજય નાયર સંપર્કમાં હતા, વિજય નાયર અને સાઉથના લીકર કિંગ સંપર્કમાં હતા અને એને કારણે આ આખું કૌભાંડ જે થયું અને એમાં હવે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે કેજરીવાલ જ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર હતા અને એટલા માટે કેજરીવાલની પણ આજે ધરપકડ જે ગઈકાલે સાંજે થઈ છે। હવે આ જે સમગ્ર કૌભાંડ જે છે એમાં હજુ મેટર સબજ્યુડિસ છે અને પૂછતાછ ચાલી રહી છે, પણ હવે સૌથી મહત્ત્વનો સવાલ આવે છે કે શું કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે રહી શકશે? કારણ કે જેલમાં ધરપકડ થઈ ગઈ હોય તો જેલમાં રહીને સરકાર ચલાવી શકશે? ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દિલ્હીની જેલ જે છે એ કેજરીવાલ સરકારના કંટ્રોલમાં આવે છે। તમને યાદ હોય તો સત્યેન્દ્ર જૈન જે પહેલાં અગાઉ જેલમાં હતા તો જેલમાં એમને 5 સ્ટાર ફેસિલિટી એટલા માટે મળતી હતી કે સત્યેન્દ્ર જૈન પોતે જ જેલ મિનિસ્ટર હતા અને ધરપકડ થઈ હોવા છતાં પણ જેલમાં રહેતા હતા અને જેલમાં રહીને જ એ જેલ મંત્રી તરીકેનો હવાલો પણ ભોગવતા હતા। એનું કારણ એ છે કે ટેકનિકલી જોવા જઈએ, લીગલી જોવા જઈએ તો પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટની સેક્શન 8ની ક્લોઝ 3 એવું કહે છે કે જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને 2 વર્ષની સજા થઈ હોય અને જો 2 વર્ષની સજા જાહેર થઈ ગઈ હોય અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે સ્ટે ન આપ્યો હોય તો એ વ્યક્તિ જે છે એ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે મંત્રી તરીકે પોતાની ફરજ જે છે એ ફરજ અદા કરી શકે છે। પરંતુ ટેકનિકલી પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટમાં એના પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ લીગલી પણ પ્રતિબંધ નથી, છતાં પણ નૈતિકતાના ધોરણે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જેલ મેન્યુઅલમાં એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી કે મુખ્યમંત્રી જે છે એ જેલમાં હોય અને જેલમાં રહીને સરકાર પણ ચલાવી શકે। અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીદારો એવું કહે છે કે જેલમાં રહીને પણ તેઓ સરકારની અને દેશની સેવા કરવા માંગે છે, અર્થાત કેજરીવાલ જેલમાં રહીને સરકાર ચલાવવા માંગે છે। મારી એવી માહિતી છે કે કેન્દ્રનું ગૃહ મંત્રાલય જે છે એ આ અંગે તપાસ કરી રહ્યું છે, પરંતુ કેજરીવાલ જે છે એ સત્તામાં હોય અને ધરપકડ થઈ હોય એવા પહેલાં મુખ્યમંત્રી નથી। લાલુ યાદવ જે છે એમની પણ ધરપકડ થઈ હતી, જયલલિતાની પણ ધરપકડ થઈ હતી, હેમંત સોરેનની પણ ધરપકડ થઈ હતી, પણ તાત્વિક તફાવત એ હતો કે જયલલિતા સામેની તપાસ પૂરી થઈ ગઈ હતી। જયલલિતા જે છે દોષિત થયા હતા અને એટલે જયલલિતાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને પોતાના વિશ્વાસુને સત્તા પર મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા હતા। લાલુ યાદવે પણ રાબડી દેવીને બેસાડ્યા હતા, હેમંત સોરેને પણ પોતાના એક સાથીદારને બેસાડી અને પછી ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા। હવે આ કિસ્સામાં જોવાનું રહે છે કે કેજરીવાલ ખરેખર સત્તા સોંપે છે કે નથી સોંપતા? અને એથી પણ મહત્ત્વનો સવાલ કે જે મેં તમને અગાઉ કહ્યું કે 10 મહિના પછી દિલ્હીમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આગામી લોકસભાની ચૂંટણીઓ કે જેના માટે હવે 100 દિવસ પણ નથી રહ્યા સંપન્ન થવામાં, ત્યારે વિપક્ષી એકતાનો ઇન્ડેક્સ જે છે એકાએક ઊંચો જતો હોય એવું દેખાઈ રહ્યું છે। રાહુલ ગાંધીએ ગઈકાલે ટ્વીટ કર્યું, પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, શરદ પવારે ટ્વીટ કર્યું, તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, લાલુ યાદવે ટ્વીટ કર્યું। એનો અર્થ એ કે વિપક્ષી એકતાનો એક સૂર જે છે એ કહી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે એ ગેરબંધારણીય થઈ છે અને ચૂંટણી પહેલાંનું આ જે ટાઈમિંગ જે છે એ તમને યાદ હોય તો ગઈકાલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ટાણે જ અમારા બેંકના અકાઉન્ટ જે છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સીઝ કરી દીધા છે। ભારતમાં
આ ઘટનાક્રમના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા નથી, પરંતુ ટ્વિટર પર કેજરીવાલ અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં ચાલે છે, હિન્દીમાં નંબર 6 ટ્રેન્ડિંગ પર ચાલે છે. વિદેશમાં તમે જુઓ તો અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સ હોય, વોશિંગ્ટન પોસ્ટ હોય, ફાઇનાન્શિયલ ટાઈમ્સ હોય, લંડનના અખબારોમાં આ ઘટના ચગી છે કે ભારતમાં ખરેખર ઇલેક્શન પહેલાં થઈ રહ્યું છે કે કેમ. પણ કુલ મિલા કે આવનારા દિવસોમાં જોવાનું એ છે કે કેજરીવાલ પાસે કોઈ ઇમ્યુનિટી છે નહીં. ભારતીય બંધારણનો આર્ટિકલ 361 કહે છે કે વડાપ્રધાનને કે મુખ્યમંત્રીને કોઈ જ ઇમ્યુનિટી હોતી નથી. જો કોઈ ગુનાહિત કૃત્ય હોય, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કે સીબીઆઈ કે પોલીસ ડિપાર્ટમેન્ટને લાગે કે એ કોઈ ગુનાહિત કૃત્યમાં ઇન્વોલ્વ છે તો એમની ધરપકડ થઈ શકે છે. એની સામે એમને કોઈ ઇમ્યુનિટી મળતી નથી. ઇમ્યુનિટી માત્ર ગવર્નર અને રાષ્ટ્રપતિને જ મળે છે. એટલે આ કિસ્સામાં કેજરીવાલને કોઈ ઇમ્યુનિટી મળવાની નથી. જોવાનું એ રહે છે કે કેજરીવાલ આવનારા દિવસોમાં એ અને એમની આમ આદમી પાર્ટી, કારણ કે આજે દિલ્હીની સરકાર છે, દિલ્હીનું સરકાર પતન થાય છે કે નહીં, કેજરીવાલ મુખ્યમંત્રી પદે રહે છે કે નહીં, એના પછીનો જે ઘટનાક્રમ છે એ છે કે પંજાબમાં આવનારી લોકસભામાં કેજરીવાલની પાર્ટીનું પરફોર્મન્સ કેવું રહેશે અને આવનારા દિવસોમાં માન સરકારને પણ આ ઘટનાક્રમની આંચ આવશે કે કેમ. એ માટે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આપ નિયમિત સંપર્કમાં રહેજો. અમે દિન પ્રતિદિન નવા ને નવા વિડીયો આ ઘટનાક્રમ અને બીજા બધા જેટલા પણ સાંપ્રત રાજકીય ઇસ્યુઝ હશે એના માટે આપની સમક્ષ હવે ચૂંટણી દરમિયાન રેગ્યુલર ઉપસ્થિત રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હા, કાર્યક્રમ સંપન્ન થાય એ પહેલાં ફરી એકવાર, જો તમને આ પ્રોગ્રામ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમને જે કંઈ કોમેન્ટ લાગે એ નિખાલસતાપૂર્વક આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.